પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ સેશલ્સની મુલાકાતે. પીએમ સેશલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં આપશે હાજરી. સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત મુલાકાતે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતના મુખ્ય 14 શહેરો માટે ભારત ટેક્સીનો કરાવશે પ્રારંભ. તો વિવિધ વિકાસ યોજનાઓની પણ કરશે સમીક્ષા. શાંતિ વાર્તા વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાર્ગો જહાજ પર થયેલા હુમલા માટે કરી જવાબી કાર્યવાહી. બંને દેશોએ એકબીજા સામે લગાવ્યા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના આરોપ. વેનેઝુએલા મૃતકોની સંખ્યા 900 પાર. કાઠમાંડમાં ફસાયેલા હજારો લોકો માટે સઘન તપાસ અભિયાન. ભારતે પણ મોકલી મેડિકલ ટીમ. ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત મેડિકલ ટીમ ઇન્ડિયન એરફોર્સ સ્ટેશનથી રવાના. સરકારે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ગ્રાહકોને આપી મોટી રાહત. પશ્ચિમ એશિયા સંકટના કારણે બિનઘરગથ્થુ પેક્ડ એલપીજી પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવાયા. એલપીજી ઉત્પાદન અને આયાતમાં વધારો થતાં લેવાયો નિર્ણય. ગુજરાતમાં ચોમાસું હાલ સુરત નજીક થયું સ્થિર. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નહીં. આજે દાહોદ, વડોદરા, નર્મદા, નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં હળવા ઝાપટાની આગાહી. ફીફાનો રોમાંચ યથાવત. ફ્રાન્સે નોર્વેને 4-1થી હરાવ્યું. આ જીત સાથે ફ્રાન્સ ગ્રુપ આઈમાં ટોચ પર. સેનેગલે પણ ઈરાકને 5-0થી હરાવ્યું. જ્યારે ઉરુગ્વે સામે સ્પેનની 1-0થી 45મી મિનિટે દમદાર જીત.